ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાનોલી જીઆઈડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપરથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં કન્ટેનરમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 68,47,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। આગામી તહેવારોને લઈ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક કન્ટેનર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ1HT 4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જીઆઈડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ઊભો રહી ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે। જેવી બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર દરોડો પાડ્યા હતા। પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી, LED ફ્રીજ ની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4,629 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 15,27,000નો દારૂ, એક મોબાઈલ ફોન તેમજ 20 લાખનું કન્ટેનર તેમજ 33,10,000 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ 68,47,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ રાજસ્થાનના દેવગઢ સાંગવાસમાં રહેતા સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ગોપાલસિંહ રાજપૂત અને ચેતન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી।